જેઠ મહિનાની અમાવસ્યા પર ના કરો આ ભૂલો, નહીં તો તમે કંગાળ થઈ જશો. મિત્રો, આ વર્ષે જેઠ અમાવસ્યા 5-20 જૂન 1924ના રોજ મનાવવામાં આવશે અને હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન અને પૂજા પાઠ કરવા સાથે દાન કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, ખાસ વાત એ છે કે આ વખતે અમાવસ્યાના દિવસે જ શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રત છે. તેથી આ દિવસે તેનું મહત્વ ધર્મ અને શાસ્ત્રો અનુસાર ખૂબ વધુ વધી ગયું છે. મિત્રો, ધર્મ અને શાસ્ત્રો મુજબ અમાવસ્યાના દિવસે ભૂત પ્રેત ખૂબ જ સક્રિય રહે છે, એટલા માટે આ દિવસે ખરા કાર્યોથી દૂર રહેવું જોઈએ. મિત્રો, હવે એ પ્રશ્ન તમારા મનમાં હોવો જોઈએ કે જેઠ મહિનાની અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ન કરવું, જેનાથી ભગવાનની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય અને તેમના આશીર્વાદ તમારા પર વરસે. પરંતુ કંઈ ખરાબ ન થાય એનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમે પૂજા પાઠનું યોગ્ય પરિણામ રૂપે શુભફળ મેળવી શકો. પરંતુ તે પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતાજીના આશીર્વાદ તમારા ઉપર બની રહે તો તમે આજના આ વિડીયોને લાઈક, શેર કરીને ચેનલ સબસ્ક્રાઇબની સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસ લખજો. નંબર 1, જેઠ મહિનાની અમાવસ્યાના દિવસે ભૂલથી પણ દારૂ કે માંસનું સેવન ન કરવું જોઈએ. પુરાણો અનુસાર જે કોઈ વ્યક્તિ આવું કરે છે તેને એક પૈસા માટે મોહતાજ બની જવું પડે છે અને માતા લક્ષ્મી પણ આવા વ્યક્તિ પર તેમની કૃપા નથી વરસાવતા. નંબર 2, અમાવસ્યાના દિવસે કોઈ બીજાના ઘરેથી ભોજન ક્યારે ના કરવું જોઈએ, તેમજ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું અને આ દિવસે ક્રોધ અને હિંસાથી દૂર રહેવું. સાથે જ કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. નંબર 3, જેઠ અમાવસ્યાના દિવસે કોઈ પણ શુભ કે માંગલિક કાર્યની શરૂઆત ન કરવી. આ કરવાથી તમને તે કાર્યમાં સફળતા મળતી નથી અને કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિને પરેશાન ન કરો. નંબર 4, જેઠ મહિનાની અમાવસ્યાના દિવસે અડદની દાળમાંથી બનાવેલ કોઈ પણ વસ્તુ ખાવું નહીં. અમાવસ્યાના દિવસે તામસિક ખોરાકથી દૂર રહેવું, નહીં તો આનાથી માત્ર શારીરિક પીડાની સાથે ભવિષ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. નંબર 5, અમાવસ્યાના દિવસે કોઈને પણ પૈસા ઉધાર ન આપો કે કોઈ પણ પાસેથી ઉધાર પૈસા લેશો નહીં. તેમજ કોઈ નવી વસ્તુની ખરીદી પણ ના કરવી અને મોટા ઉંમરના માણસોનું અપમાન આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. નંબર 6, આ દિવસે શનિ જયંતી હોવાથી ભૂલથી પણ તેમની સામે શનિદેવની મૂર્તિ ન મૂકવી અને તેમની આંખમાં જોવાની ભૂલ પણ ન કરવી. નંબર 7, શનિદેવની પૂજા કરતી વખતે તમારી નજર શનિદેવની આંખો પર નહીં પરંતુ તેમના પગ પર રાખવી જોઈએ. નંબર 8, અમાવસ્યાના દિવસે બીજાના ઘરે ભોજન ન કરવું જોઈએ, કારણ કે આ દિવસે તમારા ભેગા કરેલા પુણ્યને નુકસાન થાય છે. નંબર 9, અમાવસ્યાના દિવસે વાળ અને નખ ક્યારેય ના કાપવા જોઈએ, કેમ કે આવું કરવાથી વ્યક્તિને પિતૃ દોષ લાગે છે અને આ દિવસે વાળ પણ ધોવા યોગ્ય નથી માનવામાં આવતું, કેમ કે આવું કરવાથી વ્યક્તિને અશુભ ફળ મળે છે. નંબર 10, અમાવસ્યાના દિવસે કોઈની સાથે ઝઘડો કે દુર્વ્યવહાર કરવાથી બચવું, તેમજ કોઈને પણ અપશબ્દો બોલવા ના જોઈએ. આ દિવસે ઝાડુ કે સાવરણી પણ ના ખરીદવી જોઈએ, કેમ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. આ દિવસે શુભ કાર્યો જેમ કે મુંડન, ગૃહપ્રવેશ વગેરે પણ ના કરવા જોઈએ. નંબર 11, અમાવસ્યા પર ભૂત, પિશાચ, નિશાચર, જીવો અને રાક્ષસો વધુ સક્રિય રહે છે. આના કારણે આપણી આસપાસ નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. તેથી અમાવસ્યાની રાત્રે કોઈ નિર્જન કે સુમસામ ખરાબ જગ્યાએ જવાથી બચવું અને આવા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. એમાં પણ ખાસ કરીને સ્મશાન ગૃહમાં જવાનું તો ખાસ જ ટાળવું જોઈએ. જ્યેષ્ઠ અમાવસ્યા પર શું કરવું જોઈએ તો નંબર 1, દરેક અમાવસ્યા પર ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો અને વધેલો ભંગાર સામાન વેચી દો. આ દિવસે સવારે અને સાંજે મંદિરમાં અને તુલસી પાસે દીવો અવશ્ય કરો, તેનાથી ઘરનો કંકાસ અને દરિદ્રતા દૂર રહે છે. નંબર 2, અમાવસના દિવસે શનિદેવ પર કડવું તેલ, કાળા અડદ, કાળા તલ, લોખંડ, કાળું કપડું અને વાદળી ફૂલો અર્પણ કરવાની સાથે
શનિદેવના પૌરાણિક મંત્રનો જાપ કરવાથી શનિનો પ્રકોપ શાંત થાય છે અને અન્ય ગ્રહોની અશુદ્ધ અસરથી પણ રાહત મળે છે. નંબર 3. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ અને પિતૃઓ પ્રસન્ન થાય છે. આ સાથે જ તમને દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. નંબર 4. આર્થિક લાભ મેળવવા માટે અમાવસ્યાના દિવસે વિષ્ણુ મંદિરમાં પીળા ત્રિકોણાકાર ધ્વજને એવી રીતે લગાવો કે તે સતત લહેરાતો રહે, તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે. અને કાયમી લાભ મેળવવા માટે ધ્યાનમાં રાખો કે તમે તે ધ્વજને દરેક અમાવસ્યા પર સમયાંતરે બદલી શકો છો. નંબર 5. અમાવસ્યા પર તમારે તમારા પિતૃઓની તૃપ્તિ માટે વિશેષ પૂજા કરવી જોઈએ. જો તમારા પૂર્વજો સુખી હોય તો જ તમને અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. તેથી જો તમારા પિતૃઓ ખુશ નહીં હોય તો તમને તમારા પરિશ્રમનું યોગ્ય ફળ પણ મળતું નથી. એટલા માટે જ તમારા જીવનમાં અસ્થિરતા રહે છે. મિત્રો, આ તમામ માહિતી લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. અને મિત્રો, આ માહિતી ધાર્મિક શાસ્ત્રો ઉપરથી લેવામાં આવી છે. તેથી અમે તેના વિશે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી અને અમારો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. તો મિત્રો, તમને આજનો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે સાથે બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો. વિડિયોમાં અંત સુધી બની રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર.